જય મેરડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। આ બધા મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેરડી માતાજીની પ્રાર્થના કરું છું। મિત્રો, પૂર્વજ હોય, સિકોતર માતા હોય તો એમનો દીવો અથવા એમનું નિવેદ પાણીયાળીએ કરી શકાય કે નહીં? જો તમે પૂર્વજ દેવ અથવા સિકોતર માતાનો દીવો અથવા નિવેદ આ રીતે પૂર્વજ અથવા સિકોતર માતાને ધરાવશો અથવા દીવો કરશો તો 100% નહીં પણ 1000% એમની કૃપા તમારા ઉપર પડશે। તમે જાણ્યું હશે, વિચાર્યું હશે, એના કરતાં પણ તમને કલ્પના પણ નહીં કરી હોય એવા આશીર્વાદ તમને પ્રાપ્ત થશે। જ્યારે તમારા મનમાં, તમારા દિલમાં, તમારા આત્મામાં પવિત્ર શ્રદ્ધા ભાવ હોય, નિસ્વાર્થ ભાવ હોય, પરિવાર ઉપર, કુટુંબ ઉપર અને બધાને લઈને તમે પૂર્વજને અને સિકોતર માતાને આ દીવો પ્રગટાવો છો અથવા એમને નિવેદ પ્રસાદ ચડાવો છો તો એ સ્વીકારે છે અને એના ફળ સ્વરૂપે તમારા ઉપર એમની અમે કૃપા દ્રષ્ટિ તમારા ઉપર રાખે છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। તમારે પૂર્વજને જમાડવા છે, બાળ સિકોતર હોય એમને જમાડવા છે, સિકોતર માતા હોય એમને જમાડવા છે, તમારે નિવેદ પ્રસાદ કરવું છે અને એમની કૃપા મેળવવી છે। પણ આ બધું તમે ક્યારે કરી શકો કે જ્યારે તમારા જોડે કંઈક હોય તો તમે એમને કંઈક કરી શકો। તમને ખબર છે કે મારો વેપાર ધંધો નબળો છે, મારી પરિસ્થિતિ નબળી છે, તમારા હાથ ઉપર કઈ સગવડ નથી કંઈક કરવાની તો તમે કશું નહીં કરી શકો। પણ જ્યારે તમારા જોડે કંઈક હશે, 2-5 પૈસા હશે, રૂપિયા ધંધો વેપાર હશે તો એમનું કંઈક કરી શકશો। નહીંતર તમે તમારા દુઃખમાં રોવો, દેવ દેવના દુઃખમાં રોવે। પોતપોતાના વ્યાન અનુસાર બધા પોતપોતાના કર્મ અનુસાર ઊભા જ હોય છે, પણ આપણે આપણા કર્મમાંથી મુક્ત થવું હોય, આપણા બંધનમાંથી આપણે મુક્ત થવું હોય અને પિતૃઓની અથવા સિકોતર હોય એમની અમી દ્રષ્ટિ કૃપા મેળવવી હોય અને એમની જે થતું હોય એ આપણે કરીએ તો દેવ આપણા પર રાજી રહે। તમે તમારા પિતૃઓને માનતા હોય અથવા તમારા પરિવાર કુટુંબમાં કોઈ બાળ સિકોતર બની હોય અથવા કોઈ સિકોતર માતા બની હોય તો એમના મઢ તમારા ઘરે હોય, મંદિર હોય, નાનું દેરું હોય, એને તમે નિવેદ દીવા અગરબત્તી કરતા હોય તો એ તમારા ઉપર કૃપા કરે અને તમે મનમાં એક એવું લક્ષ્ય સાધો કે હે માં, હું તારું આટલું કરીશ પણ મારું જે ઢળાઈ ગયું છે, પડી ગયું છે, વેરાઈ ગયું છે એ તમે મને ભેળું કરી આપો। તમારી જો શ્રદ્ધા સાચી હશે તો એ ભેળું કરી આપશે, એટલે કે તમને ધંધો મેળવી આપશે, તમારા ધંધામાં ઉન્નતિ થાય, પ્રગતિ થાય, તમે જે ધાર્યું હશે એ સફળતા પ્રાપ્ત કરશો। તમારા ઘરમાં સારી એવી સુખ સંપત્તિ થાય એટલે તમારે એ દેવનું કરવું પડે અથવા તમે પૈસા તકે સુખી થઈ જાઓ અને તમે દેવનું બોલ્યા એ પ્રમાણે ન કરો તો પછી તમારે દેવની આટી પડે, ઘરમાં દુઃખ આવે, બોલ્યા પછી કરવું પડે અને સિકોતર માતા હોય એ ઘરની માતા હોય તો એ રાજી થાય, તમને સદબુદ્ધિ આપે, સારા સંકેતો આપે, પણ એને ઓળખવા પડે। જો તમે પૈસા આવે, સુખ સમૃદ્ધિ આવે અને તમે સુખી થઈ જાઓ અને એ સમયે જો તમે અહંકાર કરો, ઘમંડ કરો અને તમારા મનમાં બદલાવ થઈ જાય અને માતાજીના તમે વેણને ન ઓળખો તો એ બધું પળવારમાં નષ્ટ થઈ જાય છે। એટલા માટે તમે તમારા વેણને ઓળખો, દેવ દેવના વેણને ઓળખે, તમે તમારા વચનમાં ઊભા રહેજો તો દેવ તમારી બધી મનોકામના
પૂર્ણ કરશે. જ્યારે પ્રશ્ન આવે છે કે દેવને નિવેદ શું કરવું, નિવેદમાં જો બાળ સિકોતર હોય તો એને ચોખાનો નિવેદ થાય છે. ચોખા બનાવવા એમાં ગોળ અને ઘી મૂકી અને એને ભેળસેળ કરી અને એને અંગારામાં એક ધૂપાણું લઈ ધૂપાણામાં અંગારો મૂકી એને નિવેદ કરીને તમે જમાડી શકો છો. આ કાર્ય વર્ષમાં એકાદ વર્ષ કાર્તિકા પૂનમના દિવસે તમે કરી શકો છો. અથવા જ્યારે તમને એમ લાગે કે મારે 5 નાની બાળાઓ જમાડવી છે તો તમે કોઈ સારો વાર તહેવાર હોય, તમને યોગ્ય લાગે, તમારે સગવડ હોય એ પ્રમાણે તમે એમના નામથી, બાળ સિકોતરના નામથી અથવા સિકોતર માતાથી તમે 5 નાની બાળાઓને જમાડી અને એમની કૃપાના આશીર્વાદ તમે મેળવી શકો છો. જો તમે ધર્મ કરશો તો ધર્મથી પ્રભુ ઢુકળો હોય છે. જો તમે સદકાર્ય કરશો તો તમે જેવું આવો એવું લણશો. એટલા માટે તમારા પિતૃઓ હોય એ તમારા કુળદેવીની પહેલાં પૂજા કરેલી હોય, તમારા પરદાદા હોય એમને તમારા કરતાં પણ વધારે પૂજા કરેલી હોય, તમારો જન્મ ના થયો હોય એ પહેલાં એમની પૂજા કરેલી હોય. કુળદેવી માની એટલે કુળદેવી માની જાગૃત અને કુળદેવીમાં રાજી કોણ કરે? પિતૃઓ. તો પિતૃઓને જમાડવા પાણીયારીએ દીવો કરવો. પાણીયારીએ દીવો કર્યા બાદ તમે કોઈ પણ પ્રકારનો મિષ્ટાન એટલે કે સુખડી હોય, સોજીનો શીરો હોય કે કોઈ મિષ્ટાન સારો ચોખ્ખો બનાવી અને એમને ત્યાં નિવેદ પ્રસાદ કરી શકો છો, એમને ધરાવી શકો છો. પાણીયારીએ આ પૂર્વજ અને સિકોતર માતાને પ્રસાદ કઈ રીતે ધરાવો? તમારા મનમાં સાચો ભાવ, સાચી શ્રદ્ધા અને સાચા હૃદયથી. જો તમારો ભાવ હોળો હશે અને તમારા ભાવમાં ભક્તિ હશે, તમારો ભાવ, લાગણી, પ્રેમ નિસ્વાર્થ હશે તો એ પૂર્વજ બાળ સિકોતર તમારી પ્રાર્થના સાંભળશે, તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય સિકોતરમાં લખી દેજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય મેરડીમાં, જય માતાજી, જય સિકોતરમાં.